નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડોક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિ. હરિકૃષ્ણાબેન આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, જે આજે ટોપિક કરીએ છીએ એમાં આપણે બહુ મોટી સંખ્યામાં જે સવાલો છે અને એના સમાધાન માટે જે લોકોના આપણને અભિપ્રાય મળ્યા છે અને ખૂબ જ સારા માર્ગદર્શનની અપેક્ષા છે લોકોને, ત્યારે વાત કરીશું દર્શક મિત્રો જે ટોપિક છે અને આપણા કોમન સવાલોમાં કે જે પ્રેગ્નન્સી અને એન્ડોમેટ્રિયમ લાઇનિંગ, એટલે આ એક ટોપિકમાં આપણે વાત કરીશું કે જ્યારે બી આપણે કોઈ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર જ્યારે એક શબ્દ હંમેશા ઉપયોગ કરતો હોય છે કે એન્ડોમેટ્રિયમ લાઇનિંગ, તો ઇન્ફર્ટિલિટીમાં આનું શું મહત્ત્વ છે, આ શું બાબત છે, એને આપણે જે લોકોને સમસ્યા છે એની બી વાત કરીએ. પણ હરિકૃષ્ણબેન, એ ખાસ એ લોકોને જાણવું છે અને એ જાણવું જોઈએ કે ડૉક્ટર્સ જ્યારે ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં આ એન્ડોમેટ્રિયમ લાઇનિંગનું વારંવાર જે ચેકઅપ કરે છે એ શા માટે કરે, અને જે સમસ્યા છે કે ભાઈ એન્ડોમેટ્રિયમ લાઇનિંગ જે શું છે, એનું પ્રેગ્નન્સી કન્સીવ થવામાં શું યોગદાન છે, એના લક્ષણો કારણો શું છે, અને જે લોકોને પતલી જાડી જે વાત કરતા હોઈએ આપણે જે થિન લાઇનિંગની, અને એ બાબતો શું સમસ્યા છે અને કે એનું મેજરમેન્ટ કેટલું હોવું જોઈએ. તો આ બધી અલગ અલગ જે આપણી મોટી સંખ્યામાં જે સવાલો છે એમાં અલગ અલગ એ લોકોના જે સવાલ છે એના સમાધાનની વાત કરીએ. તો હું ઈચ્છીશ કે 2 એપિસોડ સુધી આપણે એના ટ્રીટમેન્ટ સુધીની જે એક ચર્ચા છે એની વાત કરીશું. તો આ એન્ડોમેટ્રિયમ લાઇનિંગ કે જેને આ સમસ્યા છે કે એક નોર્મલ ગ્રોથમાં જે જવું જોઈએ ડેવલપમેન્ટ, એ ન જતું હોય, તો આ બધી બાબતો કેટલી કોણે કેવી રીતે જોવી જોઈએ એની એક સવિસ્તાર ચર્ચા. અશોકભાઈ, આજે આપણે એક ટોપિક લઈ રહ્યા છીએ કે એન્ડોમેટ્રિયમ અને પ્રેગ્નન્સી. દર્શક મિત્રો, હકીકતમાં તો આ ટોપિક બહુ જ નાનો છે, જેટલો નાનો છે એટલો જ ઊંડો અને ગહેરો છે, હે ને. લગભગ દર્શક મિત્રો, આજે હું આપનો ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીશ, આભાર વ્યક્ત કરીશ અને ખુશી પણ વ્યક્ત કરીશ કે રજાઓના સમયની અંદર આપે સ્ક્રીન ઉપર આપેલા અમારા નંબરની અંદર લગભગ 800 થી 900 સવાલ એક મહિનામાં કરેલા છે અને એની અંદર એન્ડોમેટ્રિયમ વિશે અથવા તો ગર્ભાશયની દિવાલ વિશે 500 થી 600 સવાલ છે. તો દરેક દર્શક મિત્રો, મને ખુશી પણ થાય છે કે આપ જીટીપીએલના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાયેલા રહો છો. જોડાવા સાથે જ એક ખુશી એ પણ થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, અશોકભાઈ, કે મારી બેન, મારી ભાભી, મારી મમ્મી, મારી કાકી ને આ પ્રોબ્લેમ છે, મારી કાકી દુબઈ રહે છે, મારી ભાભી પૂના રહે છે, બેંગ્લોર રહે છે, એને આ પ્રશ્ન છે, તો એના પણ પ્રશ્નને આપ પ્રોગ્રામ જોતા સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા. બિલકુલ, હે ને. બિલકુલ. ઘણા લોકોએ પોતાની ભાભી માટે સવાલ કર્યો છે, ઘણાએ મેનોપોઝમાં પોતાની મમ્મી માટે સવાલ કરેલા છે, ઘણાએ પોતાની સાસુ માટે. તો એક ભારતીય સંસ્કૃતિનું ત્રાદર્શ્ય પણ મને આ સવાલ જવાબમાં એક રજૂ લાગ્યું કે ના, હજી આપણી સંસ્કૃતિ જીવિત છે, હજી ભારતીય સંસ્કૃતિ જે છે કે આપણા માટે આપણે કંઈક કરી છૂટવું. તો એના દ્વારા મને આજે વધારે એક મન થયું કે ખરેખર જીટીપીએલના અમારા જે પ્રોગ્રામો છે એ તમારા સુધી પહોંચે છે અને તમે એને વધુને વધુ બીજાને કેમ ઉપયોગી થાય એ માટે પણ સવાલ કરો છો. તો બધા જ સવાલોનું નાના મોટા ઘણા બધા 500 થી 600 સવાલ છે, પણ દરેક સવાલ એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશય અથવા તો ગર્ભાશય, બાળકને રહેવાનું ઘર, એના માટેના જ છે કે મેડમ અમને બાળક નથી રહેતું, તો ગર્ભાશયની દિવાલ જાડી છે, ગર્ભાશયની દિવાલ બનતી નથી, ગર્ભાશયની દિવાલ પાતળી છે, ગર્ભાશયની દિવાલમાં ઇન્ફેક્શન છે, ગર્ભાશયની દિવાલમાં ફાઇબ્રોઇડ બની ગયા છે, ગર્ભાશયમાંથી જે સ્રાવ નીકળે છે એ બરાબર નથી રહેતા, અમારા ગર્ભાશયની અંદર આઈવીએફ ઘણા બધા ફેલ ગયા, તો એની અંદર ડૉક્ટર કહે છે કે તમારું ગર્ભાશય બરાબર નથી, ગર્ભાશય નાનું છે, મોટું છે. આ બધા જ સવાલો એની અંદર ઓવરઓલ આપણે જેને આવરી લેવાની કોશિશ કરીએ છીએ તો એન્ડોમેટ્રિયમ અને પ્રેગ્નન્સી.
તો દર્શક મિત્રો, આપે જે લોકોએ સવાલ કરેલા છે, મને લાગે છે કે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરીશું આજે આપણે, કે ગર્ભાશયની દિવાલ એટલે શું, એન્ડોમેટ્રિયમ એટલે શું, અને એને આપણે આટલું બધું મહત્ત્વ કેમ આપીએ છીએ કે ભાઈ ગર્ભાશયની દિવાલ બરાબર ન હોય તો શું પ્રેગ્નન્સી ના રહી શકે. ઘણા બધા લોકોને એક પ્રશ્ન છે કે શું બેન અમારું ગર્ભાશય રિપેર થાય કે ન થાય, અમારી ગર્ભાશયની દિવાલ બરાબર બની શકે કે ના બની શકે, અથવા તો અમને આટલા IVF ફેલ ગયા, અથવા તો મારા મેરેજને 15-16 વર્ષ થઈ ગયા અને ગર્ભાશયની દિવાલ બનતી નથી, અથવા તો ગર્ભાશયની દિવાલની અંદરનું પરિભ્રમણ લોહીનું વાસ્ક્યુલારિટી બરાબર નથી, રિસેપ્ટિવિટી એટલે કે પકડવાની શક્તિ બરાબર નથી, તો શું હવે અમારું ગર્ભાશય કામ કરશે ખરું? ઘણા બધા સવાલોના વરસાદ વરસાવી દીધા છે માત્ર એક અને એક ટોપિક, ગર્ભાશય અને ગર્ભાશયની દિવાલ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં એક બહુ જ કોમન વસ્તુ છે કે ગર્ભાશયની દિવાલ એટલે કે ગર્ભાશયની દિવાલ જે છે, તો ગર્ભાશયની દિવાલની અંદર આપણે જે બાળક છે એ બાળક ચોંટતું હોય છે, એટલે કે બાળકને રહેવા માટેનું જે ઘર છે એ ગર્ભાશય છે, અને ગર્ભાશયની અંદર બાળક સૌથી પહેલાં જે જગ્યાએ ચોંટે છે એ જગ્યાને આપણે એન્ડોમેટ્રિયમ કહીશું. એટલે એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયની અંદરનું પડ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ગર્ભાશયના 3 લેયર હોય છે. સૌથી અંદરનું પડ જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીશું, કે જેની અંદર બાળક પોતાનું સેટલ થાય છે, પોતાના માટે જગ્યા ગોતે છે, ત્યાં જગ્યામાં ખાડો કરે છે અને પોતે નિવાસ કરે છે. આ જે પડ છે એને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. એની ઉપરનું બીજું વચ્ચેનું જે પડ છે એને માયોમેટ્રિયમ કહીએ છીએ. ગર્ભાશયનું સૌથી ઉપરનું પડ છે એને પેરામાયોમેટ્રિયમ કહીશું. તો આ જે 3 લેયર છે એની અંદરનું જે સૌથી લેયર છે એન્ડોમેટ્રિયમ, એના વિશે આજે આપણે વાત કરીશું કે એન્ડોમેટ્રિયમનું મહત્ત્વ આટલું બધું કેમ છે, અથવા તો શું એન્ડોમેટ્રિયમ બરાબર ન હોય તો બાળક ન થાય, એન્ડોમેટ્રિયમ રિપેર થઈ શકે છે, નથી થઈ શકતી, એન્ડોમેટ્રિયમ કેટલું હોવું જોઈએ, વધારે હોય તો શું તકલીફ, ઓછી હોય તો શું તકલીફ. ઘણા બધા સવાલો છે, ઘણી બધી સમસ્યાઓ છે અને મૂંઝવણ પણ છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે ભાઈ એન્ડોમેટ્રિયમ છે જે ગર્ભાશયની અંદરનું જે પડ છે એ ખરેખર ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ, કારણ કે સ્ત્રીઓની પ્યુબર્ટીથી માંડી અને મેનોપોઝ સુધી એનો રોલ છે. માત્ર પ્રેગ્નન્સી માટે જ એન્ડોમેટ્રિયમનો રોલ છે એવું નથી દર્શક મિત્રો. એન્ડોમેટ્રિયમમાંથી નીકળતા સ્રાવ ઓવરી પર અસર કરે, એટલે કે ઓવરીને પણ રેગ્યુલર રાખવા માટે અમુક સ્રાવો જે નીકળતા હોય એ પણ એમાંથી જ નીકળે છે. બીજું કે પીરિયડ્સ લાવવા માટે પણ એન્ડોમેટ્રિયમની દિવાલનું બરાબર બનવું, વધવું, ગ્રો થવો અને ફાટવું, આ પણ એક રેગ્યુલર રીતે હોવું જોઈએ. જો આ 3 વસ્તુ રેગ્યુલર ના હોય તો મેન્સ્યુરલ સાયકલ બરાબર આવતી નથી. એટલે કે માત્ર અને માત્ર પ્રેગ્નન્સી માટે જ એન્ડોમેટ્રિયમ જોઈએ એવું નથી હોતું, પરંતુ સ્ત્રીઓની જે પ્યુબર્ટી અવસ્થા છે, માસિક ધર્મ ચાલુ થાય છે ત્યારથી લઈ પ્યુબર્ટીથી માંડી અને પછી મુગ્ધાવસ્થા, રિપ્રોડક્ટિવ એજ અને પછી મેનોપોઝ એજની અંદર પણ એન્ડોમેટ્રિયમનું એટલું જ મહત્ત્વ છે કે ઘણા બધા એવા રોગો છે કે જે એન્ડોમેટ્રિયમના વધઘટ થવાના કારણે થતા હોય છે અને જે ઘણા ભયાનક પણ હોય છે. તો દર્શક મિત્રો, માત્ર અને માત્ર પ્રેગ્નન્સીને માટે જ આપણે એન્ડોમેટ્રિયમ જરૂરી છે એવું નથી. એન્ડોમેટ્રિયમનું નિયમિત બનવું, નિયમિત એનો વિકાસ થવો અને નિયમિત રીતે એનું તૂટી જવું, આ વસ્તુ આપણી દરેક મહિલાઓની મેન્સ્યુરલ સાયકલને રેગ્યુલેટ કરે છે. અને મેન્સ્યુરલ સાયકલની આગળ પાછળ, એટલે કે મેન્સ્યુરલ સાયકલ આવતા પહેલાં મેન્સ્યુરલ ફ્લો હોય ત્યારે અને મેન્સ્યુરલ સાયકલ પછી એની સાઇઝની અંદર ચેન્જીસ થતા રહે છે. જો આ ચેન્જીસ રેગ્યુલર રીતે, નોર્મલ રીતે થતા હોય તો એ નોર્મલ એન્ડોમેટ્રિયમ છે. ઘણીવાર ચેન્જીસ ન થતા હોય, ઇરેગ્યુલર સાયકલ હોય તો એ એન્ડોમેટ્રિયમની દિવાલ બરાબર નથી બનતી, અથવા તો એની અંદર પૂરતો ક્યાંક ને ક્યાંક કંઈ પ્રોબ્લેમ છે, અથવા પહેલાં પ્યુબર્ટી એજ પહેલાં ગર્ભાશયની અંદર કોઈ કાંઈ વસ્તુ બની ગયેલી છે, કોઈ સર્જરી થયેલી છે, કોઈ ઇન્ફેક્શન થયેલું છે, કોઈ ગાંઠો બનેલી છે, કોઈ અવયવ સાથે ગર્ભાશય ચોંટી ગયેલું છે, અથવા તો ઓવરીનું ઇન્ફેક્શન ટ્યુબ દ્વારા ગર્ભાશય સુધી પહોંચ્યું છે. ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહે છે. તો સૌથી પહેલાં દર્શક મિત્રો આપણે એ જ જોઈશું કે ગર્ભાશયની દિવાલ એટલે એન્ડોમેટ્રિયમ. જ્યારે આપણે જોયું કે એન્ડોમેટ્રિયમ એટલે અંદરની દિવાલ, તો આનો રોલ શું છે? તો આનો રોલ મેં કહ્યું એમ પ્યુબર્ટી એજમાં પણ છે, રિપ્રોડક્ટિવ એજની અંદર બાળક રાખવા માટે, સાયકલ રેગ્યુલેટ માટે, મેનોપોઝની અંદર પણ સાયકલ બંધ થઈ ગયા પછી પણ
ગર્ભાશયની અંદરની દિવાલના પડ જો જાડા થઈ જાય તો એ કેન્સર જેવા ભયંકર રોગોને નોતરતા હોય છે. એટલે એ સમયે પણ આપણે ગર્ભાશયની અંદરની દિવાલનું જે માપ છે જે એનું એ બરાબર જ હોવું જોઈએ. જો એ વધારે પ્રમાણમાં જાડી થઈ જાય તો એ આપણને નુકસાન કરતા હોય છે. તો અશોકભાઈ, આપણે આજે વાત કરીએ કે ત્રણેય અવસ્થા, ખાસ કરીને આપણે જે આજે ઘણા સમયથી દર્શક મિત્રો સાથે આપણે નિસંતાનતા એટલે કે વંધ્યત્વ, બાળક ન રહેવું, પ્રેગ્નન્સી માટે એન્ડોમેટ્રિયમની શી જરૂર છે એના વિશે આપણે આજે વાત કરીશું. તો અશોકભાઈ, પ્રેગ્નન્સી માટે ગર્ભાશયની દિવાલનું બનવું, જાડું થવું, એનું યોગ્ય સમયે એની અંદર ખેંચાણ આવે, ફાટે અને મેન્સ્યુરલ સાયકલ એટલે કે બ્લડનો ફ્લો થવો, આ એક કુદરતી પ્રોસિજર છે કે જેની અંદર બોડીના 3 દોષો અથવા તો આપણે મોડર્ન રીતે કહીએ તો જે હોર્મોન્સ છે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, આ બધા જ હોર્મોન્સની એક ઇફેક્ટ જે આવે છે, એ ઇફેક્ટ આવ્યા પછી જે ફ્લો થતો હોય છે અને દિવાલ જો બરાબર હોય તો ફ્લો સાયકલ રેગ્યુલર હોય છે. બિલકુલ 3 થી 4 દિવસની સાયકલ હોય છે. સાયકલ ચાલુ હોય છે ત્યારે, સાયકલ પૂરી થાય ત્યારે, સાયકલ પછીના 8 દિવસે અને લાસ્ટ પીરિયડના આવવાના 8 દિવસ પહેલાં, આ દરેક સમયે ગર્ભાશયની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમનું માપ અલગ અલગ હોય છે, એનું મેઝરમેન્ટ અલગ અલગ હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ગર્ભાશયની દિવાલ 10ની જોવી જોઈએ કે 15ની જોવી જોઈએ કે 5ની જોવી જોઈએ, હે ને. દરેક સમય અનુસાર એ ગર્ભાશયની જે દિવાલ છે એનું માપ અલગ હોય છે. તો સામાન્ય રીતે અશોકભાઈ આપણે જોઈએ તો જ્યારે ફ્લો ચાલુ થઈ જતો હોય છે, મેન્સ્યુરલ ફ્લો જ્યારે ચાલુ હોય છે અથવા તો ત્યારે ગર્ભાશયની દિવાલ છે એ તૂટે છે, એ ફાટે છે. એટલે ધીમે ધીમે ગર્ભાશયના જે 3 પડ હોય છે એમાંથી જે ઉપરના બંને પડો ધીમે ધીમે ફાટીને નીકળી જતા હોય છે. એટલે ફ્લો ચાલુ થયા પછી ફ્લો જ્યારે બંધ થાય છે 3જા 4થા દિવસે, ત્યારે ફ્લો ચાલુ હોય છે ત્યારે 1 થી 2, 3 મિલીમીટર જેટલી જ ગર્ભાશયની દિવાલ હોય છે. ફ્લો પૂરો થઈ જાય એટલે 4થા, 5મા, 6ઠ્ઠા દિવસે આપણે જોઈએ તો 4 થી 5 મિલીમીટર જેટલી એ હોય છે. પછી એને આપણે મેન્સ્યુરલ સાયકલ કહીશું. મેન્સ્યુરલના જે દિવસો હોય છે એ દરમિયાન. એનાથી આગળ જોઈએ તો આપણે ફોલિક્યુલર ફેઝ આવે છે કે જ્યારે ઈંડા બનવાની શરૂઆત થાય છે. 8 mm, 10 mm, 12 mm, 15 mm, જે આ 8 થી 10 દિવસનો ગાળો છે વચ્ચેનો, કે જ્યારે 7મા થી 15મા દિવસની વચ્ચે ઈંડું ગ્રો કરે છે, મોટું થાય છે અને ફલિત થઈ જાય છે. ત્યાં સુધીની અંદર અશોકભાઈ એ 4-5માંથી થઈ ધીમે ધીમે 12-13 સુધી પહોંચી જતી હોય છે. ઘણાને 8-10 સુધી પણ પહોંચતી હોય છે. દરેક વસ્તુની કોઈ ફિક્સ મર્યાદા નથી હોતી કે દરેકની અંદર એન્ડોમેટ્રિયમની દિવાલ 14 જ થવી જોઈએ, 12 જ થવી જોઈએ. ઘણા બધા મેં કેસ એવા જોયા છે કે 7 થી 9 વચ્ચેની એન્ડોમેટ્રિયમ હોય પણ હેલ્ધી એન્ડોમેટ્રિયમ હોય, ટ્રિપલ લાઇન હોય તો કન્સીવ થવામાં બહુ પ્રોબ્લેમ હોતો નથી. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલી આપણે જોઈએ તો 7 થી 11 સુધીની જ્યારે ગર્ભાશયની દિવાલ મિડ સાયકલ બનતી હોય છે ત્યારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ સારા રહેતા હોય છે. એની સાથે સાથે એની અંદરની વાસ્ક્યુલારિટી બરાબર હોવી જોઈએ, એની અંદરનો બ્લડ ફ્લો બરાબર હોવો જોઈએ, એની રિસેપ્ટિવિટી બરાબર હોવી જોઈએ, તો જ બાળક રહેવાના ચાન્સ રહે છે. માત્ર ગર્ભાશયની દિવાલ 10ની બની ગઈ, 12 મિલીમીટરની બની ગઈ અને બાળક રહી જાય એવું હોતું નથી, હે ને. તો આ પણ એક વસ્તુ છે કે એ હેલ્ધી પણ હોવી જોઈએ, એની પકડવાની તાકાત પણ હોવી જોઈએ, સકિંગ કરવાની કેપેસિટી પણ હોવી જોઈએ, સક કર્યા પછી એને પકડવાની પણ તાકાત હોવી જોઈએ. આ બધું જ એન્ડોમેટ્રિયમ ઉપર આધાર રાખતું હોય છે. અને આ બધું જ એન્ડોમેટ્રિયમમાં ક્યારે બરાબર બને છે કે જો તમારા બોડીની અંદરના હોર્મોન્સ બરાબર હોય, ઇસ્ટ્રોજન લેવલ બરાબર હોય, તો જ આ બધી જ વસ્તુઓ રેગ્યુલર રીતે થતી હોય છે. 15મા દિવસ પછી આપણે જોઈએ તો એ એક સ્ટેબલ થતી હોય છે કે એ એક દિવાલની અંદર ટ્યુબની અંદર જ્યારે શુક્રાણુ અને એક્સ બંને આવે છે, એનું મિલન થાય છે અને ત્યાં એક એમ્બ્રિયો ગ્રો કરે છે, મોરુલા થાય છે, ટોફોબ્લાસ્ટ થાય છે અને એ ધીમે ધીમે ટોફોબ્લાસ્ટ એટલે એક એવું સ્ટ્રક્ચર છે બાળકનું અશોકભાઈ કે એની આજુબાજુ આપણે જેને શું કહીએ ગુજરાતીમાં ભાલા જેવા તીક્ષ્ણ દાંતાઓ હોય છે કે એ ટોફોબ્લાસ્ટ બની અને ટ્યુબમાંથી બહાર આવે છે અને એના દ્વારા એ ગર્ભાશયની દિવાલને તોડે છે, ખોતરે છે અને એ ખોતરીને એમાં પોતાની જગ્યા બનાવે છે. તો આ જ્યારે એ ખોતરવાનું જે કામ હોય છે એમાં જો એ દિવાલ એકદમ વાસ્ક્યુલારિટીવાળી હોય, ટ્રિપલ લાઇનવાળી હોય, એની અંદર ક્યાંય કોઈ ઇન્ફેક્શન ના હોય, સ્કાર ના હોય,
તો જ એની અંદર બાળક ચોંટી શકે છે. એટલે પ્રેગ્નન્સી માટે ગર્ભાશયની દિવાલ એ બહુ જ મહત્ત્વનું પાસું છે. હા, પણ એવું નથી કે ગર્ભાશયની દિવાલમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો બાળક રહે જ નહીં, અથવા તો આપણને બાળક રહેવા માટે દિવાલ રિપેર કરી જ ના શકીએ. દિવાલની અંદર ઘણા બધા કારણો પણ એવા હોય છે કે જે કારણોના લીધે ગર્ભાશયની દિવાલ બાળકને સાથ ન આપી શકતી હોય અથવા બાળક ત્યાં ના ચોંટી શકતું હોય. એનું આપણે આગળ ચર્ચા કરીશું. પણ હાલ એ જોઈશું કે આ એન્ડોમેટ્રિયમ જે છે એ 12 થી 14 સુધીની જો હોય રિપ્રોડક્ટિવ એજની અંદર, તો એ આપણે એને બરાબર ગણતા હોઈએ છીએ. એ ટ્રિપલ લાઇનવાળી હોવી જોઈએ. આ બી જ્યારે એન્ડોમેટ્રિયમ હોય છે ત્યારે આની અંદર આપણે સામાન્ય રીતે નોર્મલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરીએ તો, IUI દ્વારા ટ્રાય કરીએ તો, અથવા IVF દ્વારા. એવું નથી કે આપણે IVFમાં જઈશું તો દિવાલ ગમે તે હશે તો ચાલશે, ના. કારણ કે બાળક જ્યાં પધારે છે તે ગર્ભાશય જે બાળકનું ઘર છે એ તો એ જ છે. એની અંદર આપણે કલર કરેલો, આપણે જ્યારે એક ઘર લઈએ છીએ તો પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ઘર કેવું છે, હે ને. એની અંદર આપણે જોઈએ તો તમે નવો બંગલો ખરીદો, નવો ફ્લેટ ખરીદો તો એક અલગ વાત છે. 10 વર્ષ જૂનું ઘર હોય, હે ને, જેમ કે મેરેજને 10 વર્ષ થઈ ગયા છે, મોડી એજ છે, તો એજના કારણે પણ એન્ડોમેટ્રિયમની અંદર ફરક પડતો હોય છે. એની ક્વોલિટીની અંદર ચેન્જીસ થતા હોય છે. તો આજકાલ આપણે જે જોઈએ છીએ ને કે આટલા બધા પ્રશ્નોની ભરમાર કેમ આવે છે, કારણ કે મેઇન વસ્તુ છે કે આપણું ઘર બહુ જૂનું છે, આપણા બંગલાઓ બહુ જૂના છે, કે આપણે 30, 32, 35 વર્ષે મેરેજ કરીએ છીએ. એટલે એની એક જે પ્રોસિજર છે, બોડીની એક જે તાસીર છે, એ આપણે એને રેગ્યુલર રીતે જાળવી નથી શકતા. કારણ કે એ જ પ્રમાણે ગર્ભાશયની દિવાલની જે ક્ષમતાઓ હોય છે, જેની ક્વોલિટી હોય છે, એ પણ ચેન્જ થઈ જતી હોય છે. બીજું એનું મેન્ટેનન્સ, આપણે એનું મેન્ટેનન્સ પણ નથી કરતા. આપણે બંગલો લઈએ તો મેન્ટેનન્સ કરવું પડે, ફ્લેટ લઈએ તો મેન્ટેનન્સ કરવું પડે, લક્ઝરિયસ ફ્લેટ હોય તો એનું મેન્ટેનન્સ બહુ જ વધારે હોય છે. આ બધી જ વસ્તુઓ છે. એ જ રીતે આપણા ગર્ભાશયની દિવાલનું મેન્ટેન કરવા માટે આપણી લાઈફસ્ટાઈલ, આપણો ખોરાક, આપણી ફૂડ હેબિટ, આપણી સ્લીપ હેબિટ, આપણી એક્સરસાઇઝ કરવાની હેબિટ અથવા તો દિનચર્યા, આ બધી જ વસ્તુઓ જો આપણે મેન્ટેન ના કરતા હોય તો આપણી દિવાલને મેન્ટેન નથી કરી શકતા. તો આના કારણે પણ અશોકભાઈ આજકાલ આ પ્રશ્ન વધારે થતો હોય છે. થોડી કારણોની વધારે વાત કરીશું, લક્ષણોની. આપે કહ્યું કે જે એન્ડોમેટ્રિયમ જે લાઇનિંગ છે એ એટલે કે ગર્ભાશયની દિવાલની જે વાત છે એ પતલી પણ હોઈ શકે, જાડી પણ હોઈ શકે. પતલી હોય તો પણ એ સમસ્યા, જાડી કરે તો એની જે એક તો આપણે એનું સ્ટાન્ડર્ડ જે વોલ્યુમ છે 6-7, તમે આપે કહ્યું કે 6 થી 9 mm સુધીનું હોય એનું વોલ્યુમ, તો એ સ્ટાન્ડર્ડ છે. તો એના કારણો, લક્ષણો જાણવાની ઈચ્છા થશે દર્શક મિત્રોને કે જો આ પ્રોબ્લેમ અને કારણો શેનાથી બનતા હોય છે, શું બાબતો જવાબદાર છે. તો જે સવાલો છે એમાં એવું પણ છે કે જે ન્યુટ્રિશનની કમી થતી હોય છે એ કોઈ કારણ હોઈ શકે, અથવા તો કોઈ શારીરિક સમસ્યા છે એવી કોઈ બાબતો કે જે આ એન્ડોમેટ્રિયમ લાઇનિંગને ડિસ્ટર્બ કરે અથવા તો સમસ્યા કરતી હોય, એની વાત કરીએ અશોકભાઈ. તો બહુ સરસ વાત છે કે હમણાં જ જે મેં વાત કરીએ મેન્ટેનન્સ, એટલે કે આપણે આપણા બોડીનું રિપેર કામ નથી કરી શકતા, આપણી લાઈફસ્ટાઈલ બરાબર નથી. હવે લાઈફસ્ટાઈલ બરાબર ન હોવાના કારણે આપણા બોડીને જેટલા ન્યુટ્રિશન્સ જોઈતા હોય એ આપણે એને પહોંચાડી નથી શકતા, કારણ કે આપણી ફૂડ હેબિટ બહુ જ ખરાબ થઈ ગઈ છે. આપણે ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ અને વધારે પડતી મેંદાવાળી આઇટમો છે, વ્હાઇટ સુગર છે, આ બધાનો ઉપયોગ કરવાના કારણે જે ગર્ભાશયની અંદર પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ ન્યુટ્રિશન નથી મળતું, અથવા તો આપણા જે હોર્મોન્સ છે એ હોર્મોન્સને આપણે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરીએ છીએ. બિલકુલ, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાના કારણે જે મેઇન એન્ડોમેટ્રિયમ ઉપર ઇફેક્ટ આપે છે, આપણે જો મોડર્નની રીતે જોઈએ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, હે ને. અને હોર્મોનલ ઇમ્બેલેન્સ કઈ રીતે થાય છે, તો એક તો આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવન જીવવાની પદ્ધતિ, 2nd નંબર સ્લીપ પેટર્ન, 3rd નંબર બેઠાડું જીવન, અને 4th ફૂડ હેબિટ, હે ને. આપણે કઈ વસ્તુ આપણા શરીરને જરૂરી છે એ નથી જોતા, પણ આપણા જીભને કયો ટેસ્ટ ગમે છે, હે ને, એ આપણે જોઈએ છીએ. ટીન પેકમાં જે છે ફૂડ આવે છે, જે પેકિંગવાળા ફૂડ છે, આ બધી જ વસ્તુઓ આપણે જોઈએ તો 90% પબ્લિક એના પર ડિપેન્ડ છે, હે ને. ચાહે પછી સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય, તો આ બધી વસ્તુઓ જે છે એ લેવાના કારણે હકીકતની અંદર આપણે જે ફૂડ લેવું જોઈએ એ નથી લેતા. એના કારણે જેટલું ન્યુટ્રિશન મળવું જોઈએ, વિટામિન્સ મળવા જોઈએ, મિનરલ્સ મળવા જોઈએ, એન્ટીઓક્સિડન્ટ મળવું જોઈએ, એ નથી મળતું.
બીજી વસ્તુ છે કે બેઠાડું જીવન. તો બેઠાડું જીવનના કારણે શું થાય છે કે બોડીની અંદર સુગરનું લેવલ એક બેલેન્સ નથી રાખી શકતું. અને ઇન્સ્યુલિન લેવલ ક્યારેક વધી જતું હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થઈ જતું હોય છે. એટલે કે આખા દિવસની આપણે જે સુગર લીધી એ પચાવવા માટે જેટલું ઇન્સ્યુલિન જોતું હતું અથવા તો આટલા ઇન્સ્યુલિનથી આટલી સુગર પચતી હતી એ હવે નથી થતું, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બેઠાડું છે. બીજું અશોકભાઈ, સૌથી મોટી વસ્તુ એ છે કે આજકાલ માણસને આપણે જેને કહીએ ને કે જપતો નથી, અને ગુજરાતીમાં એક શબ્દ બહુ જ સરસ છે કે જપીને બેસતો નથી, જપતો નથી. હે ને, જપતો નથી એટલે કે એનું માઇન્ડ સતત કન્ટિન્યુટી ચાલુ હોય છે. હે ને, નાનો માણસ હોય તો એ એની પેરવીમાં હોય છે, મોટો માણસ હોય મિડલ વર્ગનો હોય તો એની પેરવીમાં હોય છે. હાઈ લેવલ ઉપરના જે માણસો હોય છે કે ઓફિસર કક્ષાના માણસો હોય છે તેને વર્કલોડ એવો હોય છે કે જેના કારણે એનું માઇન્ડ સતત કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે. અને અશોકભાઈ, આયુર્વેદની અંદર તો સૌથી બહુ જ વર્ષો પહેલાં ઋષિમુનિએ બહુ સરસ વાત કીધી છે કે રોગના ઘર બે છે, શરીર અને મન. બંને રોગના ઘર છે. ખાલી શરીર તમારું બગડે એટલે જ રોગ થાય એવું નથી. તમારું મન બગડે તો એ શરીરને અસર કરે છે, શરીર બગડે તો એ મનને અસર કરે છે. તમે 10 દિવસ સુધી તમને તાવ આવે, તમે ઘરમાં બેસી રહો, બધી ફેસિલિટી આપે, તમને રેગ્યુલરલી મોસંબીના જ્યુસ મળે, ફ્રૂટ્સ મળે, ડૉક્ટરો ઇન્જેક્શન આપી જાય, દવાઓ આપી જાય, પૂરતી ચાકરી થાય, છતાં તમારું મન એ વખતે ખરાબ થતું હોય છે. કે બેસી રહેવું પણ માણસને નથી ગમતું, સૂતું પણ નથી ગમતું. એટલે મન જ્યારે ખરાબ થાય છે તો સૌથી મોટી વસ્તુ છે, ઘણા બધા વખતની અંદર હું કહું છું કે સત્વમ ગર્ભધારણમ. સત્વ જ્યારે મન તમારું સાત્વિક હોય તો જ તમે ગર્ભધારણા કરી શકો છો. એટલે સૌથી મહત્ત્વની આ 4 વસ્તુ થઈ ગઈ. આપણી સ્લીપ પેટર્ન બરાબર ન હોય, સ્ટ્રેસવાળું જીવન હોય. અને સ્ટ્રેસ તો બધાને અશોકભાઈ આપણે જોઈએ તો 2 વર્ષના બાળકથી આપણે સ્ટ્રેસ ચાલુ કરીએ છીએ તો એ પ્રોડક્ટિવ એજ સુધી પહોંચે એમાં તો એનો કાર્ટિઝોલ લેવલ ખૂબ વધી ગયો છે. એટલે કે પ્યુબર્ટી એજ પછીની એજમાં પહોંચતા તો એના એટલા બધા હોર્મોન્સ ખરાબ થઈ ગયા હોય છે કે કુંવારી દીકરીઓ જ આ બધી સમસ્યાઓ લઈને આવતી હોય છે. અને કુંવારી દીકરીઓ કહે છે કે બેન મને પીરિયડ્સ રેગ્યુલર નથી આવતા, એક વખત પીરિયડ્સ આવીને બંધ થઈ ગયા છે, મને PCODની સમસ્યા છે. તો આ બધા જ જે સવાલ, આ બધું જ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. મેં જેમ કહ્યું એમ બાળક રાખવા માટે જેમ દિવાલ બનવું જરૂરી છે એ જ રીતે એન્ડોમેટ્રમનું માસિક ધર્મ રેગ્યુલર આવવા માટે મેન્સ્યુરલ સાયકલ કન્ટિન્યુટી 28 થી 35 દિવસની વચ્ચે એક સાયકલ જે બનવી જોઈએ એ સાયકલ તો જ બને કે જો તમારી અંદરની દિવાલનું પડ બરાબર રીતે વિકસિત થતું હોય અને એની અંદર પ્રેશર આવી, ખેંચાણ આવીને એ ફાટતું હોય. પણ એ બધું જ આપણે નાનપણની આ બધી જ હેબિટોના કારણે થતું નથી. કે ક્યારેય હું જોઉં છું અશોકભાઈ કે આજકાલ હું મહિનામાં લગભગ 90 થી 100 દીકરીઓ ચેકઅપ કરતી હોઈશ તો એની અંદર 70 દીકરીઓને પ્રોબ્લેમ હોય છે. 30 દીકરીઓ એવી હશે કે જેને માઇનર પ્રોબ્લેમ હોય, બાકી 70 દીકરીઓને માસિક આવ્યા પછી માસિક બંધ થઈ ગયું હોય, માસિક વખતે સખત દુખાવો થતો હોય, અથવા તો મહિનામાં 2 કે 3 વાર માસિક આવી જતું હોય. તો આ બધી જ વસ્તુઓ જે છે એ એક આપણી લાઈફસ્ટાઈલના કારણે, કારણ કે દરેકને માલ ન્યુટ્રિશન હોય એવું નથી હોતું. હે ને, ઘણાને ન્યુટ્રિશન ખોરાક પૂરતો ના મળતો હોય, ઘણાને સ્લીપ પેટર્ન બરાબર ન હોય, 12 1 વાગ્યા સુધી લોકો જાગતા હોય છે, પછી 9 વાગે ઉઠવાનું હોય છે, 10 વાગે ઓફિસે ભાગતા હોય છે. એટલે ફિઝિકલી એક્ટિવિટી ક્યાંય રહેતી જ નથી. હે ને, અથવા તો એક ફેમિલી એન્વાયરમેન્ટ જે જોઈએ, કૌટુંબિક વાતાવરણ એ નથી, એના કારણે હૂંફ નથી. એટલે પણ એક આ જે બધા પ્રોબ્લેમ છે એ પણ ક્રિએટ કરે છે કે આ બધી જ વસ્તુઓ જે છે એકલતાના કારણે અશોકભાઈ માઇન્ડ તમારું ડિસ્ટ્રક્ટિવ તરફ જાય છે, એક વિનાશાત્મક વિચારોની તરફ ફરતું હોય છે. એની અંદર કોઈ સકારાત્મકતા હોતી નથી. તો આવા જે નેગેટિવિટીવાળા વિચારો છે એ પણ માઇન્ડને ખરાબ કરે છે, એ કાર્ટિઝોલ ક્રિએટ કરે છે. એ કાર્ટિઝોલ ક્રિએટ થવાના કારણે બધા જ હોર્મોન્સ સ્ત્રી અથવા તો પુરુષના બદલાતા હોય છે અને એ ઘણા બધા આવા રોગો કરતા હોય છે જેમાં એક એન્ડોમેટ્રમ ન બનવી અથવા તો વધારે જાડી બનવી અથવા તો એની ક્વોલિટી ટ્રિપલ લાઇન ન હોવું, આ પણ એક મહત્વનું કારણ છે. હરિકિશનબેન, આપનો વિશેષ આભાર કે આજે જે આપણે ટોપિક કર્યો એની માટે ઘણા મોટી સંખ્યામાં આપણી જો સવાલો હતા અને જે આજે ટોપિકમાં આપણે વાત કરી કે જે પ્રેગ્નન્સી અને એન્ડોમેટ્રિયમ જે લાઇનિંગ છે, ઇન્ફર્ટિલિટીમાં કેટલું એનું મહત્ત્વ છે, એ બાબત શું છે, અથવા તો જે પ્રેગ્નન્સી કન્સીવ થવામાં એનું યોગદાન શું છે, કારણો લક્ષણો એના શું થતા હોય છે, થીન જાડી પતલી જે દિવાલ બનતી હોય છે એમાં પ્રોબ્લેમ થતા હોય છે એની વાત કરીએ અને એના ટ્રીટમેન્ટની જે વાત છે એ ચોક્કસપણે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે કરીશું કે એમાં શું ટ્રીટમેન્ટ છે અને અથવા તો કઈ બાબતો એમાં જોવાની હોય છે. પણ
ખૂબ જ મહત્ત્વની બાબત છે અને એમાં આપણી પાસે મોટી સંખ્યામાં જ્યારે સવાલો હતા તો નેક્સ્ટ એપિસોડમાં આપણે એના ટ્રીટમેન્ટની પણ વાત કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે વાત કરી એન્ડોમેટ્રિયમ. આનાથી જ પૂરું નથી થતું. હજી આપણે આગળ આ જ વિશે વાત કરીશું કે દીકરીઓમાં એન્ડોમેટ્રિયમની તકલીફ હોય તો શું કરવું, રિપ્રોડક્ટિવ એજમાં શું ઉપાય કરવા, અને મેનોપોઝની અંદર પણ જો એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભાશયની અંદરૂની દિવાલની અંદર નાના મોટા પ્રોબ્લેમ હોય તો આયુર્વેદ ક્યાં સુધી આપને ઉપયોગી છે એ વિશે ચર્ચા કરીશું. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર. હર ઘર બાળ ગોપાળ. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. Thank you, Ayurved Santan Upchar Kendra.